તો ગાઈસ જય શ્રી રામ જય દ્વારકાધીશ. તો આજે મમ્મીને ને પપ્પાને ને બેનને લઈ અમારે જવાનું છે અમદાવાદ. ગિરનાર નો વ્યૂ જો કેટલો મસ્તીનો હે. આખો ગિરનાર અહીંથી દેખાય જો. મિત્રો વીરપુરની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ. હવે પહેલાં અમે જાઉં દર્શન કરવા, પછી અમે જાઉં પ્રસાદી લેવા. પેલા ગાડીને મૂકવી જશે ને પાર્કિંગમાં, પાર્કિંગ ગોતવું જોઈએ પહેલાં તો. જો મિત્રો વીરપુર પહોંચી ગયા છીએ, ગાડી મૂકી દીધી જો પાર્કિંગ. જો મિત્રો વીરપુર પણ બેન જો મારા વેઇટ કરતા હતા, અહીંયા હું આવી ગયો છું. આ છે વીરપુર, અંદરની છે મેઇન બજાર. અમારે અહીંથી જવાનું છે વીરપુર મંદિરની અંદર. બૂટ ને ચંપલ ને એ બધું અંદર ગાડીમાં મૂકી દીધું છે. જો દીદીએ ના મૂક્યા કે અમે બધાએ મૂકી દીધું. તો જુઓ તમે મંદિરની ગેટની પાસે છે મંદિર, તમે જોઈ શકો છો. દર્શન કરીને નીકળી ગયા છીએ. ભગવાન બાપાના પ્રસાદી અમે લઈ લીધી છે. આ છે વીરપુરની બજાર. એવા તો મમ્મીના સનરૂફમાં ઊભાનું મન થયું તો મમ્મી સનરૂફમાં ઊભા. જય શ્રી રામ જય દ્વારકાધીશ. મિત્રો માણાવદરથી નીકળ્યા હતા, વીરપુર ગયા હતા, પછી અહીંયાથી હોટલે ઊભા હતા. રાતે બહુ લેટ થઈ ગયું હતું, પણ એમાં હવે એવું છે કે રાતે અહીંયા ઘરે પહોંચીને વિડીયો ના ઉતરો. હવે સવારે ઉઠીને હું પપ્પા અને કાકા અને ભાઈ છે બીજો, અમે બધા નીકળી ગયા હતા પપ્પાની જે સ્ટડી કરતા. ત્યાં જવાનું હતું, પપ્પાના કંઈક ડોક્યુમેન્ટ્સ લેવાના હતા. ત્યાં અમે આવી ગયા છીએ. એમાં સ્કૂલે આવી ગયા, પપ્પા ને કાકા બે ગયા છે અત્યારે ડોક્યુમેન્ટ્સ લેવા. હું ને ભાઈ બે ઊભા છે અહીંયા બહાર. અહીંયા માહોલ બહુ સારો છે. એક દોસ્તારમાં ઊભો છે, જો આ દેખાય તમને, ક્લાસની બહાર એને ઊભો રાખ્યો છે. મારો ભાઈ જો અહીંયા બહાર મારા વ્લોગ્સ જોવે છે. હું અહીંયા ગાડીમાં બેઠો છું. અહીંથી અમારા ડોક્યુમેન્ટનું કામ પૂરું કરી સીધું ઘરે જવાનું. આ એ જ સ્કૂલ છે એ પપ્પા સ્ટડી કરતા હતા. આ મિત્ર છે મારો ભાઈ. મારા પપ્પાની કાકા બે ગયા છે ઓલી બાજુ અંદર. આ બાજુ હું જોઉં છું ને તો ત્રણ મિત્રો વોલીબોલ રમે છે. તો એમાં આ ભાઈને તો કાંઈ આવડતું જ નથી, ખાલી સેટ ઉલાર જ મારે છે, ઠેકડા જ મારે છે. ત્યાંથી જો નીકળ્યા બીજા બે હતા. અમે ને જે સ્કૂલમાં ઊભા હતા ને એ સ્કૂલમાં હે ને બ્રેક પડી. બે છોકરા ઉથલ પાની આવી છે, એ અહીંયા પારી ઉપર ચડી, પારી તો ના કહેવાય, અહીંયા બે નાસ્તો કરે. જો બીજા બધા રખડે. મારા કાકા આવે, જો કલાક થઈને આવતા. મિત્રો પહોંચી ગયા ઘરે. હું ને પપ્પા આવે જો જમવા બેસીએ. પપ્પા તો બેસી ગયા, મારે બેસવાનું છે. લાઈટ, હા લાઈટ આવી ગઈ ગામડામાં યાર. મિત્રો લાઇટની બહુ પ્રોબ્લેમ છે અત્યારે. જો હજી હાલ લાઇટ આવી છે. હા બેસી જાઓ. હવે જમવા બેવું છે.
હાય દોસ્તો, અત્યારે જવાનું છે મોડાસા, થોડુંક કામ છે એટલે એ ભગવાન. મોડાસા જવા માટે થઈ ગયો છું રેડી. ગાડી તો બહુ ગરમ થઈ ગઈ છે, ગાડી પહેલાં ચાલુ કરી લે. ઓલી જે પડી કાકાતે માનસી આગળ આવતી રહ્યા. અમારી નાની બેન આવી છે આજે. થોડું ધપ પહેરીને હજી તો આ તૈયાર થઈ છે, બાકી તમે આનો પેલો વ્યૂ જોયો હોત ને તો જોવા જેવો હતો. અમે નીકળીએ છે. ઓ ગાઈઝ, આ ગાઈઝ તો જોતા જ નહીં ને. અમારા મેન માણા તો હજી આવે છે. જો આવ્યા આ બાજુ. અમારા મેન માણા એમાં જરીએ. હાલ બીજા દીદી. મમ્મી વચ્ચે બેસ. આવું જાવ મમ્મી નાખો. આજે અમારા મેન માણા આવી ગયા. હવે નીકળીએ. હવે અમારા મોડાસામાં કામ હતું એ બધું પતી ગયું છે ને અમારા વિપુલભાઈ મળ્યા છે. તો જો આ બધે વાતો કરે પપ્પા મમ્મી ને પારુલ ભાભી ને દીદી વિપુલભાઈ જો વા ઓલી સ્નેપ લવર ઉતારે છે. હું કે માનસી શું કરતી હતી? સ્નેપ લવર. રસ્તામાં ગાડી ઉભી રાખીને મિત્રો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો.